તાલુકાના એક ગામમાં આદિવાસી યુવતીને મુસ્લિમ બનાવવાની ધમકી આપી છેડતી કરતા 4 સામે એટ્રોસિટી છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પોલીસ મથકમાં ભોગ બનનાર આદિવાસી યુવતીએ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે 3 મહિના પહેલા ઉનાળો હોય જેથી ભોગ બનનાર તેના માતા પિતા સાથે ઘર બહાર સૂતી હતી। તે વેળાએ રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગામનો મોહમ્મદ સાબિર રસીદ દાબલી નાવો ભોગ બનનારના ઘર પાસે આવી ભોગ બનનાર પથારીમાં સૂતી હતી, ત્યારે આવી આદિવાસી ભોગ બનનાર યુવતી સાથે સતત ગંભીર પ્રકારના શારીરિક અડપલા કરી હાથ ફેરવતા ભોગ બનનારે બૂમાબૂમ કરતા માતા પિતા જાગી જતા અને ભોગ બનનાર સાથે અડપલા કરનાર મોહમ્મદ સાબિર રસીદ દાબલીને લોકોએ ઝડપી પાડી ફળિયામાં અન્ય માણસો પણ ભેગા થઈ ગયા હતા અને આરોપીના પિતા અને તેની માતાએ પણ ભોગ બનનારની માફી માંગેલ અને કહેલ કે એક વખત જવા દો તેમ કહી માફી માંગતા ભોગ બનનારના પરિવારે બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। જોકે 2 માસ પહેલા પણ ભોગ બનનાર ગામમાં કોઈ કામ અર્થે નીકળેલ તે વેળાએ પણ પુનઃ આરોપી મોહમ્મદ સાબિર રસીદ દાબલીએ અચાનક મોટરસાયકલ ભોગ બનનાર નજીક આગળ લાવી મૂકી દઈ ભોગ બનનારની ઓઢણી પણ ખેંચી વિધર્મીએ ભોગ બનનારને ગમે ત્યાં શરીર ઉપર અડપલા કરવા લાગેલ અને આરોપીએ ભોગ બનનારને ધમકી આપેલ કે જો તું આ વાતની જાણ તારા ઘરવાળાને કહેશે તો તને જીવતી રહેવા નહીં દઉં, જેથી ભોગ બનનારને ધમકીના કારણે તે લડાઈ ઝઘડા ન થાય તે માટે મૌન રહી હતી। હદ તો ત્યારે થઈ કે 13/8/2026ના રોજ ભોગ બનનાર સાંજના 7 વાગ્યાના અરસામાં ઘર આંગણે દુકાને વસ્તુ લેવા ગઈ ત્યારે પરત ઘરે આવતી હતી તે વેળાએ મોહમ્મદ સાબિર રસીદ દાબલીએ બાઇક લઈ અચાનક આવી ભોગ બનનારની ઓઢણી ખેંચી તેણીને બાથમાં લઈ હોઠ ઉપર કિસ કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તને મુસ્લિમ બનાવી દઈશ, જો આ વાત કોઈને કહીશ તો જીવતી નહીં રહેવા દઉં અને ગંભીર પ્રકારની શારીરિક સંબંધ બાંધવા માટે પણ હેરાન કરતા ભોગ બનનાર રડતી રડતી ઘરે પહોંચતા જ સમગ્ર વાત આખરે માતા પિતાને કરતા માતા પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો। આમોદ તાલુકાના એક ગામમાં યુવકથી પરેશાન ભોગ બનનારના પરિવારજનોએ મોહમ્મદ સાબિર રસીદ દાબલીના પરિવારે આ બાબતે કહેતા તેનો ભાઈ શહેજાદ દાબલી, તેની માતા રૂક્ષાના દાબલી, પિતા રસીદ દાબલીનાઓએ ભોગ બનનારના ઘરે આવી તેની માતા અને ભાઈ તથા અન્યને ગંભીર પ્રકારની ગાળો ભાંડી જાતિ વિશે ગાળો આપતા હોવાના આક્ષેપના પગલે આખરે આમોદ પોલીસ મથકે 4 આરોપીઓ સામે એટ્રોસિટી, છેડતી, જાનથી મારી નાખવા સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યા છે।